રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઈને મોટા સમાચાર। લોધિકા સંઘની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ। નીતિન ઢાકેચા અને નરેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ વિજેતા જાહેર થયા છે, તો સહકારી ક્ષેત્રમાં રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચે ખરાખરીનો જંગ છે। અરવિંદ રૈયાણીને બિનહરીફ થવા હરીફના ફોર્મ પરત ખેંચાવવા પડશે। 13 બેઠકો પર ચૂંટણીનું ચિત્ર આજે બપોરે સ્પષ્ટ થશે। 15 બેઠક પર ભાજપના 36 આગેવાનોએ ફોર્મ ભર્યા છે। રવિ મોટવાણી સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। રવિ, જે પ્રકારે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં અત્યારે બરાબરનો જંગ જોવા મળી રહ્યો છે, આજે બપોર સુધીમાં ઘણા બધા ચિત્રો સ્પષ્ટ પણ થઈ જશે। અત્યારે શું સ્થિતિ છે અને કેવો માહોલ છે આ ચૂંટણીને લઈને, કેટલી રસાકરસી? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, રાજકોટ લોધિકા સંઘની જે ચૂંટણી છે તે ખરાખરીનો જંગ છે તે વાત નકારી શકાય નહીં, કારણ કે બે બડુકા જૂથ છે તે આમને સામને આવે છે ને બે બડુકા જૂથ છે તે ભાજપના જ છે। એક બાજુ ભાજપના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયા, તો બીજી બાજુ સંગઠનના આગેવાન પ્રશાંત કોરાટ છે। બંને એક જ ગામ જેતપુરના છે, પરંતુ બંને વચ્ચે કેટલાક સમયથી મનમેળ ન હોવાથી બંને એકબીજાની સામે જોઈ છે। ત્યારે વધુ એક વખત આ બંને આમને સામે આવ્યા છે તે વાત નકારી શકાય નહીં। ખાસ કરીને વાત કરવામાં આવે રાજકોટ લોધિકા સંઘના જે 15 ડિરેક્ટરોની બેઠકની વાત કરવામાં આવે તો 2 બેઠકો છે નીતિન ઢાકેચા અને નરેન્દ્રસિંહ જાડેજાની જે બેઠક છે બિનહરીફ થઈ ચૂકી છે। હવે વધુની 13 બેઠકો, જેના માટે 33 ફોર્મ ભરાયેલા છે, તેના માટે હવે ચૂંટણી થવાની છે તેવી તૈયારીઓ હાલ કરવામાં આવી છે। ખાસ કરીને ભાજપ એવું ઈચ્છી રહ્યું છે કે ચૂંટણીઓ ન થાય તેના માટે ગઈકાલે અનિરુદ્ધ દવે છે તે પણ આવ્યા હતા અને સંગઠનના સહકારી ક્ષેત્રના આગેવાનોને મળ્યા હતા અને આપમેળે બધો મામલો પતી જાય અને શાંતિપૂર્ણ રીતના કોઈ પણ ચૂંટણી વગર ભાજપ જેને મેન્ડેટ આપે તે જ લોકો આમાં બિન ડિરેક્ટર તરીકે વરણી થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા। જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે, કેટલાક જે ડિરેક્ટરો છે તેમને મૌખિક સૂચના પણ આપવામાં આવી છે અને અન્ય જે મંડળીના જે સભ્યો છે તેને પાછું ખેંચી લેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક હજુ પણ આ મામલો શાંત પડ્યો નથી। ચૂંટણી થાય તેવી પૂરી સંભાવના હાલ સેવાઈ રહી છે, પણ ભાજપ એવો પ્રયાસ કરી રહી છે કે ચૂંટણી ન થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી મઠાગાંઠો પૂર્ણ થઈ નથી અને હજુ પણ મામલો છે તો ઉગ્ર હજી નથી પડ્યો અને ચૂંટણી થાય તેવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે। ખાસ કરીને 13 બેઠકો છે, તેમાંથી 5 થી 6 બેઠકો ઉપર જે સહમતિ દર્શાવવામાં આવી છે તેવી સૂત્રોમાંથી માહિતી મળી રહી છે, પરંતુ હજુ સત્તાવાર કોઈ પણ જાતની માહિતી મળી નથી। તે બપોરના સમય સ્પષ્ટ થઈ શકે કે ખરેખર જે સંગઠનના આગેવાનો, સહકારી આગેવાનો જે મઠાગાંઠ કરી જતા તે સફળ થઈ છે કે નહીં તે તો બપોરના સ્પષ્ટ થઈ જશે, પરંતુ હાલ ચૂંટણી થાય તેવી પૂરી સંભાવના હાલ સેવાઈ રહી છે। જી સંજીવની, ધન્યવાદ રવિ આ સમગ્ર માહિતી માટે।